आ वर्तमान काले छोकराओं जे तमे नृत्य जोयो वो नृत्य उनके अंदर जोम भरने का है। कल उठ के बच्चा बड़ा हो तो मार खाने वाला नहीं चाहिए, खिलाने वाला चाहिए। पहले सहन करो, लेकिन किसी की दादागिरी बढ़ जाए तो पड़कार फेंकने वाला भी चाहिए। तो वो विचार हमारे ट्रस्ट मंडल को शैलेंद्र घिया जी ने लाया कि भी आगे कमज़ोरपना नहीं चलेगा। बच्चों को सिर्फ खाओ पियो ऐसा नहीं बनाना, लेकिन भविष्य का अग्निवीर जो नरेंद्र मोदी जी का संकल्प है कि सैनिक तैयार करो, तो हमारा इस सैनिक का जो संकल्प है वो भी शास्त्र के साथ अगर जोड़ा जाए तो सुलसा श्राविका जी को 32 संतान थे और वो 32 के 32 संतान को तलवार चलाना आता था, भाला चलाना आता था, तो भी वो माँ तीर्थंकर नाम का उपार्जन किया। इसका मतलब किसी को हर कला में तैयार करना, लेकिन हमारी तो दृष्टि बहुत संकुचित है बस। लेकिन उसमें से बाहर आए, ये कहीं भी बच्चे दत्तक जाए तो उसके माँ बाप की भी वो रक्षा कर पाए, उसके बहन उसके परिवार की भी रक्षा कर पाए। इसीलिए शैलेंद्र घिया जी हमारे ट्रस्ट मंडल ने निर्णय लिया कि अभी हमारे बच्चे जहाँ भी हमारा आश्रम खुलेगा वह अग्निवीर की प्रैक्टिस की जाएगी। શિક્ષા ઉપર પણ માસ્ટરી છે, વીરતા ઉપર બોલવું તો વીરતાની પણ માસ્ટરી છે, અને માનવતા ઉપર બોલવું હોય તો માનવતા ઉપર પણ માસ્ટરી છે। એટલે અત્યારે જે પણ પરફોર્મન્સ આપતા હોય જૈન સમાજમાં ગુજરાત લેવલે તો સૌથી મોટું નામ હોય શૈલેષભાઈ કોનું? ભાવિક મહેતા। 100માંથી લગભગ 80 રિક્ષામાં સાહેબ હોય। કોઈને આપણે કોઈ પર્સનલ કહેવું જ નથી, તમને કોઈને પર્સનલ કહેતો જ નથી। હું તમને કહું છું એમ તમારે માનવાનું પણ નહીં। તમને મહાવીર સ્વામી દેખાતા હોય, આ કામ મારું છે ને તારું છે, તમને કેમ તમે પોતાના 100 કરોડના ફ્લેટમાં રહેવાવાળા 100 કરોડના ફ્લેટમાં રહેવાવાળા ખાલી એકલા વિરેન્દ્રભાઈ ને બધા જ છે એમ 100-200 કરોડના ફ્લેટમાં રહેવાવાળા અહીંયા 50 બાળકોને 4 કરોડનું મકાન નથી આપી શકતા। શું હાલત થશે આવતા ભાવમાં આપણી? પરમાત્માએ રૂપિયા તમને કેમ આપ્યા છે કે બીજાનું ભલું કરવા માટે। કોઈનું ભલું કરશો તો ભગવાન બનશો, કોઈનું ભલું કરશો તો ભગવાન બનશો। એટલે આ માનવતાનો ધર્મ કોઈ પર્સનલ ન લેતા। તમે દેખો લખાવશો તો આશ્રમ થશે, નહીં લખાવો તો આશ્રમ નહીં થાય, એ ધ્યાન રાખજો। તમે જો મસ્તી કાઢશો તો આશ્રમ નહીં થાય। બધી જે મને પરમાત્માએ કહે છે કે મારે આ કાર્ય કરવું છે, પણ કરવાનું કોને છે ભાઈ? જેવી લખાવવાની વાત આવે તમે આમ બેસો એટલે આશ્રમ નિર્માણ આવા ઘણા અટકી ગયા છે મારા। આ કંઈ નહીં, ભગવાનની જેવી ઈચ્છા બસ। પણ શક્ય હોય તો 40 નામ જો આ બેઠકમાં આવે તો આગળ ગાડી આગળ દોડે। બાકી એમ આપણે વિચારશું કે મારું શું પેલો લખાવશે, પેલા લાગે પેલો લખાવશે, પેલો લખાવશે।